મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ છે। મૃતક દર્દીના પુત્ર અને મિત્રને મારવામાં આવ્યો છે। સિક્યુરિટી અને બાઉન્સર્સે માર્યો હોવાના હાલ તો આક્ષેપો થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર્સ ફરજ બજાવે છે। બાઉન્સર્સ સામે પરિવારજનોની કાર્યવાહીની માંગ છે। કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે। શાહીબાગ પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂકી છે। સિક્યુરિટી અને બાઉન્સર્સને છાવરવાનો પોલીસ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમિત રાજપૂત। અમિત, સિવિલ ફરી એક વખત ચર્ચામાં છે। સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ છે, શું છે આ સમગ્ર મામલો? મિહિર, એક સામાન્ય એક મહિલા જે સારવાર લઈ રહી હતી તેનું મોત થયું હતું સારવાર દરમિયાન, અને ત્યારબાદ તેના જે પરિવારજનો છે તે તેની મહિલાનું મૃતદેહ એટલે કે જે પુત્ર જે છે તે પોતાની માતાનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં હતો। તે દરમિયાન તે પોતાના સગા વાળાઓ સાથે વાત કરી રહ્યો હતો। તે દરમિયાન સિવિલ હોસ્પિટલની અંદર હાજર અને ભૂતકાળમાં પણ જે પ્રકારથી પ્રચલિત થઈ છે એવી સિક્યુરિટી અને બાઉન્સર જે ગુંડાગીરી માટે પ્રખ્યાત છે, તેમના તરફથી આજે ફરીથી એક વખત મૃતક મહિલાના જે પુત્ર અને તેના મિત્રને ઢોર મારવામાં આવ્યો છે, અને જે પ્રકારથી તેમને મારવામાં આવ્યો છે તેનાથી એ બંને જે યુવાનો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। ત્યારબાદ જ્યારે આ ઘટનાની જાણ સમગ્ર પરિવારજનોને થઈ ત્યારે આખું પરિવારજન જે છે અહીંયા ઉમટી પડ્યું છે, અને સિવિલ હોસ્પિટલની અંદર બાઉન્સર્સ અને સિક્યુરિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી છે। જો કે સ્થાનિક શાહીબાગ પોલીસની અમે વાત કરીએ તો તે પણ પોલીસ જે છે એ બાઉન્સર્સ અને સિક્યુરિટી જે સલામતી સિક્યુરિટી એજન્સી છે તેને છાવરવાનો પ્રયત્ન જે છે તેમના તરફથી કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ જે છે એ મૃતક મહિલાના પુત્ર અને તેમના સ્વજનો તરફથી કરવામાં આવી રહ્યું છે। અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। પરિવારજનો તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવી છે મૃતદેહ જ્યાં સુધી નહીં સ્વીકારે ત્યાં સુધી આ મામલે કોઈ કઠોર કાર્યવાહી પોલીસ તરફથી બાઉન્સરો સામે અને સિક્યુરિટી એજન્સી સામે નહીં કરવામાં આવે। અને અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર અને ખાસ કરીને આ ઘટના ટ્રોમા સેન્ટર ખાતે ઘટી છે, ત્યારે આ ગંભીર પ્રકારની ઘટના છે, અને બાઉન્સર્સ અને સિક્યુરિટીના ગાર્ડો તરફથી આ પ્રકારનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન જે છે એ પરિવારજનોનું કહેવું છે કે અમે ચલાવી નહીં લઈએ, અને પોલીસને આ મામલે બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ સામે જે છે એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધવી જ પડશે તેવી એમની સ્પષ્ટ માંગ છે। અમે તો હોસ્પિટલ તંત્રનું શું કહેવું છે આ સમગ્ર મામલે? જે પ્રકારથી આ ઘટના ઘટી છે મિહિર, ત્યારબાદ હોસ્પિટલના જે સત્તાધીશો છે અને ખાસ કરીને ટ્રોમા સેન્ટરના જે ઓથોરિટી છે એ અત્યારે એ પણ પહોંચ્યા છે, અને તેમના તરફથી આ મામલો જે છે જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। અને મામલો જાણ્યા બાદ એ પણ તેમના તરફથી પણ કયા પ્રકારની કાર્યવાહી એજન્સી સામે અને બાઉન્સર સામે કરવામાં આવે છે તેના પર પણ જે પરિવારજનો છે તેમની નજર છે કે તે પણ માંગ કરી રહ્યા છે સિવિલ સત્તાધીશોને કે તેમની સામે કાર્યવાહી કરવામાં સિવિલ તંત્ર જે છે એ તેમની મદદ કરે। અમિત, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મારામારીની ઘટના સામે આવી છે।